से आज का नवरात्रि पर्व शुरू हुआ है आज से। और माता जी की आराधना हम आज करेंगे प्राचीन अर्वाचीन गरबा से। यहाँ से आज लाइव गरबा प्रस्तुत करेंगे केतन भाई देसाई, जो हमारे मेन गायक है। उनके बाद जो और हमारे दूसरे मेन गायक है प्रदीप भाई सोलंकी। प्रदीप जी, आपका स्वागत है। उसके साथ है तबला पे वैभव, छोटा सा वैभव, उसके लिए भी जोरदार ताली हो जाए। और संगीत पे है शुभम मकवाना। शुभम, आपके लिए भी बहुत बहुत धन्यवाद, आप बहुत ही अच्छा बजा रहे हैं, थैंक यू सो मच। और आज यहाँ से लाइव जो गाएंगे वो शायद शुभम भी गाने वाले हैं, तो शुभम भी यहाँ से आज गरबा प्रस्तुत करेंगे। और प्राचीन अर्वाचीन गरबा की जो संस्कृति है, मतलब हम शेरी गरबा कंपटीशन हर साल करते थे और वो भी हमारी संस्कृति को उजागर करने के लिए हम कर रहे थे हमारी चैनल के द्वारा, यामिनी सुखड़िया के द्वारा। अभी आज इस साल नहीं हो रही है, तो हमने सोचा कि क्यों आज माता जी का पहला दिन है, माता जी की आराधना हम आज गरबा से करें, छंद स्तुति से करें। और आप सब लोग घर में बैठ के ये सुन सकते हैं और घर में आप गरबा खेल भी सकते हैं, तो आपको आज बहुत मज़ा आ जाएगा लाइव गरबा सुन के। तो ज़रूर हमारी चैनल देखते रहिए, फेसबुक लाइव ये कार्यक्रम है और आप ज़रूर हमें जय माता जी करके कमेंट भी कर सकते हैं। तो शुरू करते हैं। सबसे पहले प्रदीप भाई विश्वम्भरी स्तुति प्रस्तुत करेंगे। तो जय माता जी और गरबा हम शुरू करते हैं। विश्वम्भरी अखिल विश्वतणी जनेता विद्याधरी वदनमावस जोड़िदाता दुर्बुद्धिने दूर करी सद्बुद्धिया
पान पीधું આ મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું સતાધરી નથી ગયા તવ નામ જાપો પાડીઓ ભગવતી ભવદુઃખ તાપો રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી આ જિંદગી નહીં બને અતિશય તારી દોષો પ્રજાય સગળા તવ છાપ છાપો પાડીઓ ભગવતી ભવદુઃખ તાપો આવીન કોઈ સ્મર છે વિણયા પધારો બ્રહ્માંડમાં અણુ અણુ મહિમા સતારો શક્તિ નમાપ ગણવાય ગણિત માપો પાડીઓ ભગવતી ભવદુઃખ તાપો પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો ખોટો ખરો ભગવતી પણ હું તમારો જાણ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો પાડીઓ ભગવતી ભવદુઃખ તાપો શીખે સુણે રસિક છંદ ગયે ચીતે કે નાથ ત્રિવિધ પડે ખચીતે વાગે વિશેષ વળી હંમતના પ્રતાપો પાડીઓ ભગવતી ભવદુઃખ તાપો શ્રી સદ્ગુરુ શરણ મારણીને યજો છો રાત્રિ દિને ભગવતી તુજને ભજો છો સદભક્ત સેવક ગણા પરિતાપ જાપો પાડીઓ ભગવતી ભવદુઃખ તાપો અંતર વિશે કવિ કબૂર્મિ કથા ભવાની ગાઉં સ્તુતિ તવ કરે નવીને મૃણાની સંસારના સકળ રોગ સમૂળ કાપો પાડીઓ ભગવતી ભવદુઃખ તાપો વિશ્વંભરી અખિલ વિશ્વતણી જગેલા દિવ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો પાડીઓ ભગવતી ભવદુઃખ તાપો પાડીઓ ભગવતી ભવદુઃખ તાપો પાડીઓ ભગવતી ભવદુઃખ તાપો ખૂબ સરસ માતાજીની વિશ્વંભરી સ્તુતિથી આજે આ કાર્યક્રમની શરૂઆત કરી
અને હવે છંદ ગાશે કેતનભાઈ અને પ્રદીપભાઈ. ખૂબ સરસ છંદ પણ પ્રદીપભાઈ અને કેતનભાઈએ રજૂ કર્યું. હવે ગણપતિ ગરબો રજૂ કરશે પ્રદીપભાઈ. ગણપતિ ગરબો. હવે કેતનભાઈ દેસાઈ ગરબા રજૂ કરશે અને કયા ગરબા રજૂ કરશે આપણે એમનાથી જ સાંભળીએ. જી, આપણે કેસરીયો રંગ તને લાગ્યો.
અરે મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે માઈ નાયણ છોડલી સોના નાહી દોડે દ્વારકામાં દેવા મળે હે સોના નાહી દોડે દ્વારકામાં દેવા મળે કેતનભાઈ દેસાઈએ ખૂબ સરસ ગરબા રજૂ કર્યા. કેશરીયો રંગ તને લાગ્યો, તારા ડુંગરથી ઉતર્યો વાઘ, ચપટી ભરી ચોખા અને કાળીને કલ્યાણી અને મથુરામાં મોરલી વાગી રે. ખૂબ સુંદર પ્રાચીન અર્વાચીન ગરબા તેમણે પ્રસ્તુત કર્યા અને ખૂબ જ સરસ યંગ દીકરો શુભમ ખૂબ સરસ ગરબા તે અહીંયા પ્રસ્તુત કરશે. હવે વાયાને વાદળ માં પાવા તે ગઢથી ઉતર્યા અને આસમાની રંગથી. તો સાંભળીએ શુભમને. Hey, boy.
ખૂબ સરસ શુભમે ગરબા રજૂ કર્યા અને હવે ફરીથી આપણે પ્રદીપભાઈને ગરબા માટે વિનંતી કરું છું કે તેઓ હવે ગરબા પ્રસ્તુત કરશે અને ખૂબ જ સરસ જાણીતા પ્રાચીન અર્વાચીન ગરબા તેઓ પ્રસ્તુત કરશે અને હવે અંતના ભાગરૂપે આપણે જઈશું અને ત્યાર પછી ગરબા પછી આપણે બધાએ સાથે મળીને દર્શક મિત્રો આરતી કરવાની છે. આજે આપણે 7 વાગે માતાજીની આરતી કરીશું લાઈવ, તો જરૂર અમારી સાથે જોડાયેલા રહેજો. આપણે આરતી સાથે કરીશું અને અમે ગરબા નિહાળીએ પ્રદીપભાઈના. પ્રેમના પ્રાગવણ એ કંઈક પ્રિકાળ પઢિયા રાકા રોગારિયા એ તો ભૂડે ચાંદો ચોકમાં ગાયો એ ગાયન ચાંદો ચોકમાં ચાંદો ચોકમાં ગાયન ચાંદો ચોકમાં ચાંદો
હવે અંત તરફ આપણે જઈએ કાર્યક્રમના, અને આપ સૌ નિહાળી રહ્યા છો લાઈવ પ્રાચીન અર્વાચીન ગરબા. અને અમારી સાથે જે ગરબા ગાયકો છે તે કેતનભાઈ દેસાઈ, પ્રદીપભાઈ સોલંકી, સાથે વૈભવ અને શુભમ સાથ આપી રહ્યા છે ઢોલક અને સંગીત ઉપર. તો ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ કાર્યક્રમ આપે અહીંયાથી આજે લાઈવ આપ્યો છે, અને ફેસબુક દ્વારા લાખો દર્શકો આપણને જોઈ રહ્યા છે આપ સૌને. અને ઘણા બધાની ખૂબ સરસ કોમેન્ટ્સ પણ બધાની આવી છે કે ખૂબ સરસ આજનો કાર્યક્રમ તમારો રહ્યો છે. આજે ઘરે બેસીને પણ બધા ગરબા જોઈ પણ રહ્યા છે અને સાથે ગરબા કરી પણ રહ્યા છે. તો આપણે આપણી ચેનલ દ્વારા આપણને આ મોકો મળ્યો અને આપે સાથ આપ્યો અમને, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને અંત તરફ જઈએ તે પહેલાં ફરીથી આપણને એમ થાય છે કે આપણે જેવા અહીંયા ગરબા રજૂ થતા હતા તો આપણને એમ થતું હતું કે આપણે પણ અહીંયા ગરબા કરવા માંડીએ, નાચવા માંડીએ, ઝૂમવા માંડીએ. અને માતાજીની આરાધના કરવાનો જ્યારે સમય હોય તો આપણે એમાં ચૂક ન કરવી જોઈએ. અને અંત તરફ જતાં પ્રદીપભાઈ અને કેતનભાઈ એક જોડીમાં એટલે કે ડ્યુએટમાં એક ગરબો રજૂ કરશે, અને ત્યાર પછી આપણે સૌ બધા તૈયાર થઈ જજો. આ ગરબા પછી આપણે માતાજીની આરતી કરીશું. તો સાંભળીએ આપણે ગરબાને. અને ગઢ ગિરનાર સાવજડા હેંજળ પીએ નમણા નરને હે મન તોરા દાવણ કેરી ધારાય ધારાય પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસૂરીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસૂરીનો રંગ.
રજૂઆત થઈ ચૂકી છે. આપ સૌએ ગરબા માણ્યા હશે અને ફરીથી આવા જ કાર્યક્રમો આપણે નવરાત્રિના દિવસો દરમિયાન અમારી ચેનલ દ્વારા અમે પ્રસ્તુત કરીશું. પણ હવે આપણે શરૂ કરીશું આરતી. તો શરૂ કરીએ આરતી. આપ સૌ પણ આરતી માટે તૈયાર થઈ જાઓ. જી.
સિંહવાહિની માતા ઓ જયો જયો મા જગદંબે પૂર્ણને ખૂબ ભરો સાંભળજો કરુણા મા સાંભળજો કરુણા વશિષ્ઠ દેવ વખાણ્યા માર્કંડ ઋષિએ વખાણ્યા ગાય શુભ કવિતા જયો જયો મા જગદંબે સંવત 1657 1622 આ 1622 સંવત 16 પ્રગટ્યા સંવત 16 પ્રગટ્યા રેવાને તીરે ઓ જયો જયો મા જગદંબે પ્રભાવતી નગરી ઉમાવતી નગરી મમચાવતી નગરી 16 ત્યાં સોળે 16 ત્યાં સોળે ક્ષમા કરો ગૌરી મા દયા કરો ગૌરી ઓમ જયો જયો મા જગદંબે શિવ શાંતિની આરતી જે કોઈ ગાશે માથે કોઈ ગાશે ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ ગાશે હર કૈલાશે જાશે મા અંબા દુઃખ હરશે ઓમ જયો જયો મા જગદંબે જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દીપાયા અખંડ બ્રહ્માંડ દીપાયા પડતે પ્રગટ્યા ઓમ જયો જયો મા જગદંબે ઓમ જયો જયો મા જગદંબે ઓમ જયો જયો મા જગદંબે આદ્યશક્તિ અંબે માતની બોલો શ્રી જય અંબે માત કી જય. ખૂબ સરસ આજનો આ અમારો કાર્યક્રમ રહ્યો અને સ્પેશિયલ થેન્ક્સ ટુ કેતનભાઈ, આપે ખૂબ સરસ આ કાર્યક્રમનું આજે આયોજન કર્યું અમારી ચેનલ દ્વારા. આપને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે આપણી ટીમ અને ખાસ કરીને પ્રદીપભાઈ ખૂબ સરસ ગરબા રજૂ કર્યા અને સાથે સાથે બે આ દીકરાઓએ સાથ ખૂબ સરસ આપ્યો. હું આ કન્ટિન્યુ આ ઢોલકને જોઈ રહી હતી અને કન્ટિન્યુ 1 મિનિટ માટે પણ તે લોકોએ સ્ટોપ નથી કર્યું અને કન્ટિન્યુઅસ વગાડ્યું છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન દીકરાઓ, તમે ખૂબ આગળ વધો. આવી રીતે અમારી ચેનલના કાર્યક્રમમાં આજે પ્રસ્તુત થયા છો તમે અને લોકોએ તમને જોયા છે. આવી રીતે જ કાર્યક્રમો સાથે આપણે પાછા મળીશું, પણ માતાજીની આરાધના આપણે ઘરે બેસીને કરવાની છે એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. તો જરૂરથી આપ ગાઈડલાઇનનું પાલન કરજો અને ઘરમાં જ આપ માતાજીની આરાધના ભક્તિ ઘરેથી જ કરજો અને આવી રીતે અમારી ચેનલ પર જોડાયેલા રહેજો, જેથી 9 દિવસ અમે કંઈક ને કંઈક એવા કાર્યક્રમો આપની સમક્ષ રજૂ કરીશું કે જેથી આપને કદાચ એવી ન લાગે કે અમે ગરબા માતાજીના નથી રમી શક્યા કે અમે માતાજીના ગરબા ભૂલી રહ્યા છે. તો એવું નહીં થશે અને ચેનલ દ્વારા આજે જે ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા એ ખૂબ પ્રાચીન અર્વાચીન જેવા ગરબા જે અત્યારના સમયમાં ભૂલાઈ રહ્યા છે, તો એની વ્યાખ્યા આપણે 2 મિનિટ માટે તમે આપશો એનું કે આજના જે ગરબા હતા એ શું હતું અને કયા પ્રકારના તમે ગરબા રજૂ કર્યા છે અહીંયા. અમે જે ગરબા અહીંયાથી રજૂ કર્યા એ ગરબા આપણા ગુજરાતની ભાતીગળ પરંપરા એના ગરબા અમે અહીંયાથી રજૂ કર્યા. આમ તો 2 પ્રકારે ગરબામાં હોય છે, એક તો માતાજીની આરાધનાના ગરબા અને બીજા રાસ. માતાજીની આરાધનાના ગરબા
કેતનભાઈએ રજૂ કર્યા, શુભમભાઈએ રજૂ કર્યા અને કેટલાક રાસ મેં અહીંયાથી રજૂ કર્યા. આપણા ગુજરાતનું જે લોક સંગીત છે એ લોક સંગીતની તાકાત એવી છે કે એ લોક સંગીત વાગતું હોય તો હરેક ગુજરાતીના પગ થનગનવા માંડે. અને એવા જ આપણા ગુજરાતી લોક સંગીતથી મઢાયેલા આપણા ગીતો અને ગરબાઓ અમે અત્રેથી રજૂ કર્યા. અને આવું સરસ મજાનું આયોજન અમને યામિનીબેને કરી આપ્યું. એ બદલ હું યામિનીબેનનો અને મનોજભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અમારી સાથે તબલાવાદક વૈભવભાઈ અને શુભમભાઈ સંગીત જેમણે આપ્યું અને ખાસ તો કેતનભાઈ એમણે આ આખું આયોજન કર્યું. આયોજનનો પાયો કેતનભાઈ એમ કહીએ તો ચાલે. અને એવું સરસ મજાનું આયોજન કર્યું એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ સરસ. તો ફરીથી આપનો આભાર. અને આપ સૌ અમારા જે એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલના જે દર્શકો છે તમામને શુભ નવરાત્રિ. અને નવરાત્રિના 9 દિવસ 10 દિવસ આપ ખૂબ સરસ રીતે એન્જોય કરો, ખૂબ મજા કરો, પણ ઘરે રહીને કરજો અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરજો. તો ફરીથી આપણે બીજા કાર્યક્રમો સાથે પાછા મળીશું. આવી જ રીતે નવા કાર્યક્રમો સાથે અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ. નમસ્કાર.